આ સાહેબ બોલો નહીં પેલા ઉપાડો એટલે ઉપાડો મને થોલ ચોળી જાય ને આટલા દાડા સુધી વળી વેરીફાઈ કરતા હતા આ થોલ ચોળી ને એટલે પ્લાનિંગ કરીને ઉઠાવવાનો જ છે ને બદલો વાળે હું કોક કરી શું કરે જવા દેજે આ મોના ચોકર રે આ પાણી પાઉં જગુબા હા કોમ આવો તમને યાદ હે ને પેલી વાત હું યાદ હન શું કરવાનું હવે ઈ તો તમે ચેતના કઈ ગયા ના એટલે રી ઉતરી જઈ ને તમારી ઈ તો નવું તું નહીં ઈ તો આપણે કાલવાનું જ છે હું કાલ જ કઈ ગયો તો તમને ખબર હે ને ઓ ખબર મને હા તો કાલની હજુ રી નહીં ઉતારવાની હો નવતા આપી તો હા ઉઠાવવાનો એને ઉઠાયા સિવાય મને ચેન નહીં પડે આજ ઊંઘ નહીં આવે રાતે તેમાં ઉઠાઈ ગયો તો બરો પ્લાનિંગ કરવી પડશે બેહી કોક પ્લાનિંગ તો કરીએ ને તો એમને ડાયરેક્ટ કોઈનો કેવું ઉઠાવવાનો મોટા બેહજો અમે આટલો બેહો બરો બેહો જો હવે આપણે એવું કરશું ખબર હે આ બોનો હું તનવાનું તો પેલા ઘેર જાય હા નાગજી પણ બોલાય આમ તો હા એમને ફોલાય થોડા હુઈ જાય ને રાતે જ કર્યું કે અત્યારે જ કરવી નહીં તમે ચાણી કરીને આપણે કાલની ઈચ્છા ને ચાણી તમે અત્યારે કરી નાખી આપણે અત્યારે જ કરવી પડશે એ છોકરાને પેલા હું રમવા મોકલું ને રમવા કોક જે રમવા આલું પેલા છોકરા રમવા જઈ તું રમવા કોકના કરતા અમે મેંગ્યો કોક દુકાને ન્યા મેંગ્યો ચાલુ કોક લાલે ચાલુ પકોડી ખાવાની ગમે તે ના જો ગામમાં પકોડી ખાવા જાય ને એટલે આપણે ચેડે જાવ એથી ડાયરેક્ટ રહ્યો આપણે પેલું વાડી નહીં મારી વાળી એક રમવા જાય હે ઈલો અંબાજા હા પણ એથી કરશું તો એકમ બધા કોમ નહીં કરતા હોય ઈદમાં હા મને એવી નીચે આની ને હા એ છોકરાના એના બેને મારું છોકરાના ઈ તો બેને મને ચોરી હે આમ ચોળું તો મને આન હું ના માનો તારી માવા નીંગા માની ઊંધા નહીં પતા વાજુ નહીં નહીં વાજુ રી ઉતારવી પડે કોક કરી પેલું ખબર ને તમારા ભાઈને જે કીધું તમે ખબર મને ને તો હાલ થોલ ચોળી તી ચોંગન જબ્બર થોલ ચોળી શું કરે કન્યા નહીં રહ્યા ઓ તમા જગુભા હું છોકરા ઉપર તો એવી રીતે ચડી ને છોકરા લીધે મન માર્યો તમે મારો આડો તાર હું આવું તમે તૈયાર રહેજો હું આવું હાલ જ તૈયાર છું હાલ જ હું બધું કમ્પ્લીટ કરીને આવું હેડો કશું નહીં આનું હા કિટને મેં કહીએ તો હા. કશું નહીં આવું પણ આપણે શું કરવાનું ખબર હે હા ખુરચી તો આપણે પડી જ છે હા ચોકન મેલશું એ છોકરા ઈ તો આપણે તો ખાંડતા ગયા ખંડમાં મેલ દઈએ ઈ મારે હા ખૂંચી ગાવાની ખૂંચી ખુરચી હે ને હા પેલા ખંડમાં પેલો વંતારું રે નીકળ ખુરચી મેલવાની બિહાર દેવાનો બે હાથ પગ બાંધી દેવાના અને મોટામાં રૂમાલ ખાલી દેવાનો ઈ નહીં હા. ચોક એમ નાગજી ભાવશી તો ચોક અમે કામમાં આવી બહુ તપાસ કરી આ રસ્તે તો હીરે અમે હેડતા જ નહીં કેમ કે તમારો બબલ વધારે થાય ને એટલે હા તો ઈવન હું નક્કી નહીં ઈ તો મારે ઘર ચોક તપાસ કરી તો ના ના એ ઘરમાં તો કોઈ તપાસ ના કરે તો પછી મને વગર હું હલવાઈ દઉં ચિંતા ના કરે હું એવી જગ્યાએ હેંતાડે નહીં ઘરમાં હા. હીરે તપાસ નહીં કરી આબુ ના ગોતી જ જોવા. નહીં કઈ ગોતું ના પડે હા સીઆઈડી મોટી સીઆઈડી આવશે ને તો એ નહીં ગોતી કે હા તો હો હા જી આવતા ચિંતા ના કરતા તમે તાર હા તો હો હા હવે જગ્યા તું એ લાગમાં આવ્યો ને હવે તને ફસાવાનો કીટને હું કરે ને તને ફસાય અને હું તો કોરો રહી જાય તને ફસાવું તું જોઈ વરાક ખાલી માં થોડું કોમ પતાઈ નાખું ખાઈ ભાઈ વીરબા આવતા જશી જીયા તો હી ખાઈ ભાઈ પીને એ છોકરાને તો મને કોઈ કન્યા મને આદુ મને મારી ગયા અહીં પણ એ છોકરાને તો કીટી પર કરી જ નાખો પહેલાં કોમ કરીને ખાઈ ભાઈ પીને કમ્પ્લેટ તૈયાર રહેવું હ ઓમ હુદે ઓમ નીમે બાંધી દઉં ને કમ્પ્લેટ તૈયાર થઈ જાઉં પેલા કોમ તો પેલા ખોની પી આવું પછી કોમ કરું જે જલ્દી હજુ જઈને મારા મોટા ભાઈ જોડે પૈસા માંગુ આવી તો ઠીક હે ને કઈ એમના છોકરાને ઉપાડી લઉં ડાયરેક્ટ પછી બાર વેચી મારું શું ખબર હે આ ટોલ મેલી આની ને પણ આનો બદલો હું લીધા વગર મને ચેન નહીં પડે આજ રાતે હું નહીં ના ના કોમ ધંધો કોઈ કરવો નહીં ને વાગે રીચારાઈને જતા રહે માગે પૈસા લો તો કોમ ધંધો કરી ના ભાઈ પૈસા આલું ના ના રીચારાઈને જતા રહે હવે આ સાપડું કરાવે નહીં રહ્યા સાપડું મેં એકલે કરાય તા નહીં પેલા મજૂરીએ બોલાય મજૂરીએ એ નહીં ગણતો હોય 600 રૂપિયા હાજરી લઈ જાય ખબર નહીં પડતી હોય મન ઘરમાં ખાડો નહીં પડતો હોય આય હોય કોમ ધંધો તો કોઈ કરવો નહીં રીચારાઈને જાહે ના કે પૈસા આલો 10,000 મોબાઈલ લાવો કોઈ મફત આવી હે મહેનત કરો મહેનત મને આટલું સોન ભરી આવજે છે શું કરવાનું કાકા શું હે? કરો હે શું કરો સોન ભરું હો
10 રૂપિયા આલજો. હા 10 રૂપિયા આલજો. 10 રૂપિયા ખાલી હા પકોડી ખાવા જાવ છું. પકોડી પૈસા લાવે હોવા. તું પેલા પેલું સોન પર દે હેડ હેડ કાકા ભરો મેં કંટાળો આવે હવે. ઓહો કોઈ મફત નહીં આવતા પૈસા આ 10 રૂપિયા આલજો, મારે જાવું હોય. તો કાં જવું હે? પકોડી ખાવા જાવું. આખો દાળ પકોડી ના ખાવાની મોદો પડે તો જાય હવે જો હાલો નહીં જો કોઈ નહીં માગું. હમણાં મોદો પડે તો 600 રૂપિયા બેહાર દીધો તું એ હવે નહીં માગું 10 રૂપિયા ખાલી. લે હા રે આ જલ્દી આવજે એ હા હવે કાન પાડો આ સોન અધૂરું રહી ગયું હે એ આવો ખાઈ. અડધું તું પડે નચવા જાય હું એકલો પરું વાત કરા ડેડ મને આટલા બધો કામ કરી જાય શું હશે હવે આ દીવા તો નહીં હા છોકરા તો જઈ ગામમાં જવું. કેમ પકોડી ખાવા જવું. પૈસા આલા તા કાકે હવે 10 રૂપિયા આલે. 10 રૂપિયા હું ખાઈ લે ને હું આલું લે 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 ખાજે હતા પૈસા 10 રૂપિયા. અને આ લારીએ ના જાતો હો આખી લારીએ જાજે આટલા પકોડી નહીં હારી આવતી હાલો ગામમાં જઈ. હા સ્ટ્રેટ ગમમાં જાજે હો સારું. અને થોડો મોડો આવજે આબુ શું આબુ હોય તો મારા કાકી કેટલું બોલાવે વહેલા પણ કોમ હ. હું તો બોલાવ એમનું ના ઓફળવાનું 10 રૂપિયા ખાલી હાલે હો આ તો કાલ કોમ હતા. મસ્ત લાગાયો ઉઠાઈ લઉં નહીં મને આ તો ઉઠવી નહીં વાળીને વેલ દેવા દે ઝઘડા ન આવે એવું કરું દેખા કોમમાં જઈને આવ્યો કંટાળી ગયો હું આવતા હતા. આય વીરબા હા આવું હા તો પેટ હા પેટ તે જેમ આવું આવડું મોટું થઈ ગયું આવું શું ખાધું તું એટલે લગનમાં જતો ને 2-4 દાડા એટલે વધારે ખવાઈ ગયું થોડું મોહનટાળ વધારે ખવાઈ ગયું મફતના મોહનતા તારીને ખાતા કરે એમ ઓહો. તો નહીં. ઓછું કરો પેટ મારું બેટું આ વધારે મોહનતાળ ખાઈ જાય કે આટલું બધું પેટ તો ના મોટું થઈ જાય દક્ષિણ થોડું આમ થાય પણ આમ આટલું બધું જોર ના થઈ જાય અને કોક લાગે હતો ના જો જતા હોય જવા દે મને તો ત્યાં જવા દે ને હાલ. એટલે સનુભા તો સારું કર્યું બોનું બનાવી નકો હમણાં હાલ પકડી પાડો ને શક ના પડે સારું હવે મેળ્યું આવી ગયું હવે ઉઠી દેવા દે હા મેળ્યું હોય અને ચાંદ ને બાળી ને એટલે કોઈ દેખાયું હોય જ નહીં આટલામાં તો કોઈ ખરે નહીં આટલું છોકરો તો કોણ જોશે થઈ ગયું હા હવે સીધે જાઉં જોવો આખો પહોંચી જાય એના કરતી આ સીડીએ વળી જવા દે શોર્ટકટ રસ્તો મેં બૂટ ચોક જોયેલા પણ અત્યારે બૂટના જા દે તે પેલા મને ખેર પોકવા દે એ બંધો આવી ગયા છે પકોડી ખાવા જાવું છું. જો જે લુફા જો કોઈ નહીં હોય મારી 40 રૂપિયા પડે મારે લઈને જવું પડશે. મને કોક શૃંગારવું પડશે હું વગા કર્યો ને એટલે હાય હા ચીડ્યો મને ઉપાડતો તો હા જેટલી પકોડી ખાતો હશે દાડાની કર મારા પૈસા હા તેના ચાલી આવી ગયા લે હા છે ને રાખું કોને ખબર કરલું જાદે કરે તેમાં કારણ બેઠા બેઠા ખાવું તો સારું લાગે વેણું તો આવું જ ના હોય
આ રહ્યું કંકોડું પણ નેનું હોય મારા કાકો આવું શું શેક ખાય છે નેનું જ હોય. આગળ જવા દે આ વેલાય કશું નહીં. આ કોણ હ દાવે દિવ્ય ચોરી મારા કાકા માં વાત કરું ભાઈ કંકોળો જે ચોરી મારા કાકા કહી દે કંકોળો નહીં કાકા હું તમને એક વાત કહું મને ક્યાં જવા દે પેલા ઓછી દેખાતું નહીં એટલે ભાગડીએ કાઢ નાખી જલ્દી જવા દે મને તો બનતી ના ખાલી જ્યાં કાંકોડા લાયો કાંકોડા કશું કંકોળો નહીં લાયો અને તને લેવા હું મેકલો તો કંકોળો લખરેલ થઈ ગયો આ મનમાં કાકા માંગો એમ આજે હા મોચમ કે મોચો તારો વાય ઓકો કાકા ના ખાવી છે એમને શું હગે હું કંકોડો વેચતો તો ને વાળે હે હા ઓ આપણો ને બોલ તો ખરા હું કંકોડો વેચતો તો ને વાળે ને કોક તોળા લુકડા પહેરેલા હતા ને માથે તોળું બોતેલું હતું ને છોકરાને ઉપાડીને જતું હતું હું એટલે દોડ્યો હતી છોકરાનું પાણી જતું ઓવો અને ચોકન આપણે પેલા વાળે આપણે વાળે ઓવો આપણું પાડું જ હતું પાડું નતું એમ નહીં હા આપણું પાડું જ હતું મારે બધા ચોર બોલા પાડા લઈ જજો ના તો છોકરું ઉપાડી તું ચોખ્ખું ઓવો ચોખ્ખું બાનું કાકા, એક વાત કહું. પણ કોઈ કહેતા નહીં હોય ને કે આપણે જે અલમો જશું એમ નહીં કેતો હા. છોકરું આપણા પગનું હતું એ હવે કાકા ખબર નહીં અને એ હવે મને હું ખબર અને ઉપાડવા વાળો કેવો હતો ડોહા જેવો હતો કમ એવો જ લાગતો હતો કાકા ડોહા જેવો એમ ઓવો લગભગ કોણ આવ્યું છે હજુ હશે એટલે કોક બારનું હેડ એ તો કોક પીવું છે લઈને જતો હોય છે પીએ એમાં આટલો બધો પીએ છે. એક કે બેન ના લાયો એક કે નહીં લાગ એટલે તારી માતાની બૂમ પાપા કરે મારે કંકોડની ચટણી ખાવી હવે સાથી લાઈન હું બનાવ્યો આવડું લેવાનું કંકોળું હતું નેન છે થોડા જગત લાંબા હતા ખાય એવા કશું નહીં જાવે જોજો તમે વેણવા હમ ના બોલે ને કંઈક કોને પટા લાલ થઈ જાય તારા મનમાં હોવે તે તમે આખો દાડો મને જ કોમ બતાય કરો તો કોમ કરતો જોર આવવાનું પાછું હમું બોલવું હોય એટલે પાણી પલ્લા હેજે પાણી પી દે મને તો ડોસી કે નહીં માં તો વાળવાનું મારે લ્યો કન્નું જોજે જલ્દી લાવજે એ ભાઈ ભૂયા જાવ તો વહેતા હોય તો કંકોડ હેજ ને ના લાવી જ કોઈ નહીં તમે અમે કશું કરવાના નહીં આયો જલ્દી આય નાની હાલે હું ચા પૂરો કરું અને હું શું કહું ખબર હાથ પેલો ચોર હતો હાથ ચુકાકા તમે ગળાની શોધ એ ગળાનું ચોંગ ખાય નહીં તને તો નહીં પડી મારી પાછી હા જો આ વાળશે કોણ એ વાળી નાખ હું ચાર નાખવા જ હું તો કોઈ નહીં વાળવાનો ને મને જોર આવે છે કે કામ કરતા એટલું વાળ ના છે આટલો કચરો કાઢી દો નહીં જા કાકા હું તો નહીં વાળવાનો મારો બેટા આનો મારા વાળજો મને થાક લાગ્યો હાલો પડો લોબા થઈ પડો ઊંઘો ઊંઘો હા અમે કરશું બધું તો ઊંઘો તમે તો એટલે આ ડોસી નાસી કે હું
બીજું પણ અમુક થાકી જો ચાલ વાટે વાટે થાય ડોશીજી એક કેડ હજુ ગુજી નહીં આયે પાઘડી માથામાં પહેરી જાય અરે મેહુલ આ મેહુલ એ લોટો બદલાવજે ચલ જો લે આવ્યો ભાઈ આ રાજુ ખબર છે આ નહીં હું શેતર જઈ આવ્યો તારની ભાડો લઈને આવ્યો પણ હજુ કા મેહુલ નહીં આવ્યો મને ડોશી ફોન કરી દેજે હલો આ તું એકન મોહન એમ જે વાકન મારા 4 ઉપર પર ફેટ નાખી જઈ હા ઓય 4 ઉપર પર ફેટ નાખી જાય ને ભાઈ ઓય આય ઓહો રહેવાનું હતું કીધી હે 150 ની મને તું કાલ સવારે આવી જજે ભાઈ ઘરે એક કોડે પેલા છોકરો ઘરે ભર્યા તો ને એક કોડે મેલેડ એ તો હું કાલ બાર આવ્યો એટલે રિક્ષા લઈને તને લેવા આવ્યા હાલ મેલેડ ફોન કામ ચાલુ હતું મારે અરે અમારા આ વીરભાઈ હવન ના જાય ટાણો ચાણ હજુ સુધી આયા નહીં ઘરે ના મેહુલ પકોડી ખાવા દે હવનનો એમ તો ચેવ પકોડી બનાવતો હશે હમણ લ્યો કે હજુ સુધી ઘરે નહીં આવ્યા મને દવા દેજે કોમમાં તો જે હા થાચી ગયો બહાર જેટલો કેટલું ખાય છે કે પકોડી ખાઈ ખાઈને જેવો થયો હા લે આવે શું થઈ ગયો જો કે હા થાચી ગયો આમાં પાઘડી વારે પડી રહી મને ઉપાડવામાં તો મને રાતે સારી ઊંઘ આવશે હવે આ થંગાત બધી નાખી ઊંઘી દેવાની કદી છોડી જ નાખે ને શું થાય લેવાનું હજુ ખલ્લા નહીં આલી હવે પૈસા માગું એમના જોડે આટલી ઘડા નતા આવતા વચ્ચે જાહી રે છૂટ્યો નહીં રે નાગજી હવે તો તું ચો જાય તારે ઘર વેચીને પૈસા આલવા પડશે નાગજી ભાઈ તો એ ચડે નાગજી ઉપર તો પણ છોકરા નડ્યા જેવું નહીં પડી રે હવે મારું શું પાઘડી છે જીલે મારી હું પાઘડી ગોતો આમ રહે તો કોકને વેમ પડશે આટલો કોક પાડી જાય તો હું મને જવા દે જે રસ્તે ના આવે તો એ રસ્તે પાછો ખેર દઉં હું પાઘડી હોય તો લેતો દે હવા ના જાય હજુ બુદ્ધિ નહીં આયા મારા કામ ગોતવા જવું પડે પાહો વીરભા હા ક્યાં જતા ગામમાં જોયો તો ફોર્મમાં મો કહો હા આપણા મેહુલ ના જોયો તો ના મેહુલને જોયો જ નહીં ના જોયો એમ ના તમે રે નોમ ગયા ના એ પછી હેરે પકોડી ખાવા ગયા ના તો હજુ બુદ્ધિ નહીં આયા ઘરે એવું તાણે તો લે મુકતા છો પકોડી ખાવા તા એ વાડી મૂકો છો ભાઈ બંધ ના જાય એટલે મૂકો હંગાત હંગાત મોકલું મૂકો જા કોઈના અંગાત મોકલાય ના એવું એમ તો ચોર ફરી પેલા કિયા ચોર ફરી પેલી વાન લઈને આવી ઓહો આપણો ગામમાં હે વરે હજુ નહીં આવ્યો ના નહીં આયા હજુ હવાન ન જો હવે તો હું હમણાં ગોતાવા આવું તો હેડો હંગાત હંગાત હાલ હા હળો તામ લેટતા હળો હા હું નહીં આવતો યાર ભૂખ લાગી હતી ચમ ભૂખ લાગી પછી હું ગોતવા આવું ના ચડે પણ કેજો તમે તાર એટલે આયો થારું હતું હંગાત આ તો ગામમાં ચોક હશે જોતા આવો ગામમાં હું જામનો બેઠો છો હતો જ નહીં આગળ ચોક પેલા આગળ ચોક પકોડી લારી હોય કન ચોક હોય તો એવું એમ હોવે. આ તો મુકત તમે ચોક દેખાણો તો ના ના તોય દેખાડો નહીં મને દેખાડો તો હું ઘરે લેતા હાલા વીરભા હા. તો જય છે આરે મને ખબર નહીં હો મને આ માણસો ઉપર વિશ્વાસ નહીં આવતો પાહો વાત સાચી કોઈ પર વિશ્વાસ ના કરાય વિશ્વાસ કદી ના કરાય આપણે વાત સાચી ચાલ હેડ મુતાન જાવ તાન હારું હો. તમે ખાઈને આવતા હા હું ખાઈને આવું હેડો હા? ના જાય હારું કરી બચીને આવતો રહ્યો
જબ્બર હળીએ ચડાવો અરે હવે જવા દે ઘરે જલ્દી ખાઈને હું આવું ગામમાં બધા પૂછ્યા અંકલમાં છોકરાને જોયું એટલે કે ના ગામમાં બધા ખૂણે ખૂણે જોઈ ના પેલા વાદમાં મૂકે તો વાદમાં પડે તો વાદમાં જોઈ ના પણ ના ગામમાં ના હવે જવા દે ઘરે દાદી છે ઘરે પણ ના હાલ ઘરે ને તો પેલા સનુભાઈ મને કાન જા દે છોકરા ચોક જોયા હોય તો હાલ દવા દે છે હા પણ તો જ છે આ છોકરો શું કરવાનું ઓ સનભા અરે સનભા ઓ સનભા શું કરો હિકર પૂરા ગોઠવો પૂરા બહાર આવજો કોમ હે મારો આવ આવો કે જલ્દી યાર ભાઈ હવાનો છોકરો ખોવાઈ ગયો ને તમે યાર આવતા નહીં બહાર આ તો પેલા તો પૂરો તે ગોઠવતો મો કહો હા? મારા છોકરાને જોયો તો તમે તમારા છોકરાને ના લે આ સનભા હવાના ગયો પકોડી ખાવા પણ હજુ ઘરે નહીં આવ્યો તે મૂછો કે પકોડી વેકું તે હોય આવે છે એટલે એમ નહીં કહેતો સનભા અમે તો કીધું તમે પકોડી વેકવા પણ યાર હવાના હજુ ઘરે નહીં આવ્યો એવું છે એમ? વાહ, ગોતે ગોતે ને ગામમાં જો વાત આપણે મારી ગામમાં બધાને પૂછી પૂછીને ખૂણે ખૂણે જોયે પણ કોઈ દેખાણો જ નહીં મને એવું છે એમ? તાણે કે આ છોકરાને કોકને પૂછવું હતું કે રંબા બંબા જેવો હોય તો વળી કોઈના અંગાત અલે એ મારા ભાઈબંધ ના આગળ જો એ ભાઈબંધ કે મારા આગળ નહીં આવ્યો ભાઈબંધને પૂછ્યું પછી કે મારા આગળ હતો ભાઈ તો પકોડી ખાઈને જતો રહ્યો તો એવું છે એમ? હવા પૂછી જોયું તમારા છોકરા એટલે બોલી હા અમાય જલ્દી જો કા આહા આચો દે ને ગામમાં પડે કુવાજો તારી આ કશું કામ કરવું નહીં ને પછી પૈસા વાપર હું શું કહેતો હતો પેલા આને જોયો તો પેલા શું કહેવાય તમારા છોકરાનું નામ શું? મેહુલ મેહુલ આ મેહુલને જોયો તો આ પેલા હું એના છોકરાને જોયો તો ના કાકા હું ગામમાં ગયો તો ત્યાં કોઈ દેખાણો જ નહીં અને તું ચેલા બેઠો તો હું આપણે પેલું મંદિર છે ને કાં એવું છે ઓવા એટલે સનભા હજુ તો હું કાધું એ નહીં સનું ખાવાનું ભાવ આપણને ના ખાવાનું તો હા? ખાવતું છે પેલા ગોતવો પડે છોકરો પેલો હા, હું આમાં કહું- ક્યાં ખાઈ રહ્યો ના ખવાય યાર ભાઈ ઓકે હા સમજાય ભાઈ એમ હું કહું હા ચાંદ ન જો ખાવાનું ન જ્યો એમ તો કહું કોકને પૂછો હવે તમારે પેલો ભાઈ શું કે વીરુભા એટલે વીરભા તો એમે કહેતા હતા કે આપણા ગામમાં ગુંડા હે પણ આપણે ગુંડા હે? તાણીમ કહેતા હતા ખબર નહીં પડતી એમ ગોમાં નાખા છો તો ચોક ઉપાડી જાય તો પણ એમ નહીં ઉમાં બે જા તું ઓવા. આમાં તો રે લે સનભા માલે માં છોકરો ઉઠાઈ તો નહીં જવા ને રે ના તો ચોક આપણે પૂછીએ કોકને પેલા પૂછ્યો હોય જતા હોય પેલા વાળા ત્યાં રહી છે પેલા જગભા ના જગબાની કઈ નહીં ગયો નહીં છે ના